મહેસાણાના નાગલપુરમાં પતિ સાથે પત્નીએ આચરી છેતરપિંડી। પાટણના આદિત્ય વ્યાસ નામના યુવકે હેતવી સોલંકી નામની યુવતી સાથે કર્યા હતા પ્રેમ લગ્ન। લગ્ન બાદ પત્ની કિંમતી દાગીના પહેરીને કારમાં ફરાર થઈ ગઈ। દાગીના પહેરીને રાજવીર નામના શખ્સ સાથે ફરાર થઈ ગઈ। પત્નીને જતી જોઈને પતિ અને તેના મિત્રએ રોકવાનો કર્યો હતો પ્રયાસ। ટ્રાફિકમાં કાર ઊભી રખાવવા જતા રાજવીર અને તેના મિત્રએ કાર ભગાવી મૂકી। કાર થોભાવવાના પ્રયાસમાં આદિત્ય નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી છે। સમગ્ર મામલે ભોગ બનનાર પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે રાજવીર અને તેના મિત્ર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, જે રીતે આ ઘટના સામે આવી છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, કહી શકાય કે પાટણમાં રહેતા યુવક સાથે એક ઘટના ઘટવા ગઈ છે, જેમાં ઇન્સ્ટાગ્રામથી પરિચય બાદ યુવાને જે છે હેતવી સોલંકી નામની જે છે છોકરી સાથે કહી શકાય કે લગ્ન કર્યા હતા। આદિત્યવાસના યુવાને જે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ અચાનક જ કહી શકાય કે પત્ની તેના ઘરેથી નીકળી હતી અને રાજવીર નામનો એક શખ્સ તેને ઘરે લેવા આવ્યો હતો। પતિના જે માલિકીના જે દાગીના હોય છે તે પહેરીને જે પત્ની નીકળતા જે છે પતિ દ્વારા તેના મિત્રો સાથે મળીને તેનો પીછો કરવામાં આવ્યો હતો। પીછો કરી કાર જે છે મહેસાણા પાસે પહોંચતાની સાથે જ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ને ખાસ કરીને કાર થોભાવવાના પ્રયાસ દરમિયાન જે છે તે કાર ચાલક જે છે તે રાજવીર અને તેના મિત્રોએ જે છે કાર ભગાવી હતી અને યુવકને જે છે તે ટ્રક સાથે અડફેટે લેવાનો પણ જે છે કહી શકાય કે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ને હાલમાં આ ઘટનાને લઈને જે આદિત્યને જે છે તે કેટલીક જે છે તે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલમાં તો જે આદિત્યને સારવાર આપવામાં આવી છે, સારવાર બાદ જે છે તે હાલમાં તો તેની હાલત જે છે તે સ્વસ્થ છે, પરંતુ કહી શકાય કે રાજવીર અને તેના મિત્ર સામે હાલમાં તો આદિત્ય મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે છે તે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। જી, આભાર તેજસ, માહિતી આપવા બદલ।